માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગાયોના મોત થઈ રહ્યા હોવાનો આક્ષેપ સાથે આજે ગૌરક્ષકો અને પશુપાલકોએ ઢોર ડબ્બામાં જઈ હોબાળો કર્યો હતો અને પાલિકાના ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરી હતી. ઢોર ડબ્બામાં પકડેલા પશુઓ માટે ઘાસચારાની અને વેટરનરી સારવારની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. તેમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આણંદ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓ પકડવા માટે મહાનગરપાલિકા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા પકડવામાં આવેલી 123 થી વધુ ગાયોને પકડીને ઢોર ડબ્બામાં મૂકવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકાએ જ્યારે પણ આ એજન્સી નક્કી કરી ત્યારે આજે જે કંઈ ઢોરો પકડો એ ઢોરો પકડી અને 7 દિવસ સુધી કોઈ છોડાવવા નહીં આવે તો એમને તમારે અમદાવાદની કોઈ ગૌશાળાની અંદર તમારે મોકલવાના રહેશે અને એ તમામ ખર્ચો એ જે તે એજન્સીનો હતો. રહી ઘાસની વાત, ઘાસ પણ એજન્સી દ્વારા જ પૂરું પાડવાનું હતું અને એ પેઠે અમે એને એક ગાય દીઠ 5500 થી 5600 રૂપિયા એમને આપીએ છીએ, જેથી એ પણ એજન્સીની જવાબદારી છે. અને જે ઢોરો કંઈક મરી જાય છે એ ઢોરોનું એવું છે કે ગાયો છે ને એ ખાસ કરીને ઘાસ ને એવું ખાતી જ નથી, એ એઠવાડ ખાવા ટેવાયેલી હોય છે. જેથી એ જે કંઈ ઘાસ આવે ઘાસ ખાતી નથી અને એ ઘાસ ન ખાવાના કારણે કદાચ એક્સપાયર થઈ હોય એવું લાગે છે. જી સાહેબ, જો જોવામાં આવે તો ઘાસચારો પર પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી. ઘાસ નગરપાલિકાએ સૂકું ઘાસ મંગાવેલું છે અને સૂકું ઘાસ એકદમ ગાયો ખાતી નથી. એમને લીલું ઘાસ કે અથવા તો એને અઠવાડ જ જોઈએ છે. કદાચ એના લીધે કદાચ મરણ થયું હોય અથવા કોઈ રોગ થયો હોય એના લીધે કોઈ મરણ થયું. અમે ડોક્ટરની ટીમ પણ અવારનવાર ચેક કરવા માટે મોકલીએ છીએ અને તેથી કરીને આજથી અમે ઢોરો અન્ય ગૌશાળા. જી એલેક્સભાઈ, અહીંયા કેટલી ગાયો પકડવામાં આવી છે અને શું વ્યવસ્થા? 127 આશરે છે. અને શું વ્યવસ્થા છે ઘાસચારાની? ઘાસચારા નગરપાલિકામાં આવે. નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે ખરું ઘાસ? ના, હું પોતે જ નખાવું. તમે પોતે નખાવો છો? નગરપાલિકા દ્વારા આપવામાં આવતો નથી? ના. તમે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે અત્યાર સુધી 20,000 રૂપિયાનો ખર્ચો કર્યો છે. સામાન્ય રીતે 123 ગાયો માટે રોજ કેટલું ઘાસ જોઈએ? અંદાજે 4-5 હજારનું જોઈએ. હા, તેમ છતાં એટલું પૂરતું મળતું નથી. અને કેટલી ગાયોના મૃત્યુ? તો આ તરફ વાત